જોઈ શકો છો અહીંયા કેકડાની સરસ મજાની પ્રજાતિ તમને જોવા મળશે અને કેકડાની જે આ પ્રજાતિ શેરાજી ઠાકોર જે અમને મળ્યા છે રસ્તામાં, બરાબર. તો મિત્રો આવા ઘણા બધા સબસ્ક્રાઈબરો રસ્તામાં મળે છે, આનંદ થાય છે. તો નમસ્તે મિત્રો, આજે આપણે આવી ચૂક્યા છીએ સરસ મજાના એક નવા ટુરિસ્ટ પ્લેસમાં, કેદારનાથ, જેનું નામ છે. અને આજે અવનવા આપણે વિડીયો બનાવીશું અને તમને બતાવીશું. તો ચાલો મિત્રો, આપણે જેસોરના એક નવા ટ્રેકિંગના અંદર તો મિત્રો જોઈ શકો છો અહીંયા ડસ્ટબિન છે, તો ડસ્ટબિનનો ઉપયોગ કરો. બાકી મારે વધારે કહેવું નથી, સમજણા છો દરેક. કેણી મજા તો આવે ને? મજા આવે ને? કેવી મજા આવે કહો? કેવી મજા આવે? મસ્ત ને? આજે ચવાણું છે તમારા માટે, કેળા છે, પાણીની બોટલો પણ છે, બરાબર. થાક લાગે ખાતા રહો, ચાલતા રહો અને પાણી પીતા રહો. મિત્રો અત્યારે થોડો તડકો છે અને 10 વાગી ચૂક્યા છે. તો તડકામાં કેવું છે કે થોડું ચાલવામાં થોડું તમને તકલીફ પડશે, કેમ કે તડકો તમને સહન નહીં થાય અહીંયા, કેમ કે ચાલવાનું પણ છે અને સાથે સાથે અહીંયા ટ્રેકિંગ પણ કરવાનું છે, બરાબર. જેમ જેમ ચઢાણ ઉપર જશે એમ તમને થાકનો અહેસાસ થશે. તો મિત્રો આ રીતે કંઈક ટ્રેકિંગનું વ્યૂ છે. અત્યારે પણ તમે આવી શકો છો, કેમ કે ચારે બાજુ ગ્રીનરી છવાઈ ચૂકી છે. લગભગ 4-5 વાર વરસાદ આવી ચૂક્યો છે અહીંયા અને સારું એવી ગ્રીનરી ચારે બાજુ દેખાઈ રહી છે. અત્યારે વાતાવરણમાં ઠંડક છે, તડકો હોવા છતાં પણ. તો આ રીતે આપ આવી અને ટ્રેકિંગની એન્જોય કરી શકો છો. હવે આગળનો પ્લાન આગળ આપણે બતાવીએ અને બન્યા રહો વિડીયોની અંદર. નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખો. ચાલો. સલાઈ બોસ્વેલિટા સેરાટા એમ કરીને ઝાડ છે અહીંયા. આ ઝાડનું નામ છે, જે વૃક્ષોની ભાષામાં અહીંયા કંડારાઈ ચૂક્યું છે. આવા ઘણા ઝાડ તમને અહીંયા જંગલમાં ક્યાંય તમને જોવા જ મળશે જ, બરાબર. તો આ રીતેનો કંઈક નજારો છે. પ્રકૃતિને નુકસાન ના પહોંચાડશો, પ્રકૃતિ તમને પણ નુકસાન નહીં પહોંચાડે. ભવિષ્યમાં તમને એના બેનિફિટ્સ જે છે શુદ્ધ હવા રૂપે તમને જોવા મળશે. તો મિત્રો અહીંયા જે આ માઉન્ટેન છે એ જયરાજ પર્વતમાળા એવા નામથી અહીંયા પ્રચલિત છે. અને અરે ના મજા આવી ફોટા અમને ફરી હેડ પછી ઉપર જઈને પાછું એવું
અમારી સાથે અમે લઈ લીધો છે નાસ્તો. વેફર છે અમારી જોડે, અમારી પાસે બનાના છે અને પાણીની બોટલો પણ છે ઘણી બધી, જે અમે લઈને ફરી રહ્યા છીએ. કેમ કે રસ્તામાં ભૂખ લાગે તો ભાઈ ખાવું પડે. હા, તો મિત્રો મંદિરની એકદમ નજીક છીએ. સામે તમને દેખાઈ રહ્યું હશે મંદિર, કેદારનાથ ટેમ્પલ, જે બનાસકાંઠા અને અમીરગઢનું સૌથી ટોપ પ્લેસ છે, જ્યાં લોકો દૂર દૂરથી પણ અહીંયા દર્શને આવે છે અને દર્શન સિવાય પણ અહીંયાની પ્રકૃતિ જોવા લોકો ખૂબ જ આયા કરે છે. મારી સાથે તમે જોઈ શકો છો ઘણા બધા બાળકો છે અને એ લોકો પણ મારી સાથે ટ્રેકિંગમાં જોડાયા છે. તો એમ પહેલાં તો હાય કરી દો. તો ભાઈ જોઈ શકો છો અહીંયા સરસ મજાનો પ્રકૃતિનો નજારો. આ બાજુ ટેમ્પલમાં લોકો શ્રદ્ધા અને ભક્તિથી લોકો અહીંયા નતમસ્તક થવા અહીંયા આવે છે, માથું ટેકે. આપણે પણ અહીંયા સરસ મજાની પ્રકૃતિ સાથે એક અનેરો આનંદ માણવા માટે આવી ચૂક્યા છીએ અને આવો કંઈક એક સરસ મજાનો નજારો છે. ઉપર મજાના અહીંયા ઠંડા ઠંડા પવનો વહ્યા કરે છે અને અહીંયા વાંદરાઓની જે ટોળકી છે અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા ઘણા બધા વાંદરાઓ અહીંયા કૂદાકૂદ કરી રહ્યા છે. સરસ મજાની પ્રકૃતિ એક લોભાવી રહી છે પ્રાણીઓને પણ. જબરજસ્ત એની સુગંધ છે. આમાં પહેલાં જ ખરેખર એટલી સરસ મજાની જે સીતાફળ હોય છે, એ સીતાફળનું જે સુગંધ હોય છે સેમ સુગંધ જ છે, સીતાફળ જેવી સુગંધ છે આની. તો આરતી જબરજસ્ત અને આહલાદક છે એનો ટેસ્ટ નજારો. હવે અહીંયાથી આપણે એક સરસ મજાના જોખા નામના સ્થળ ઉપર આપણે જઈ રહ્યા છીએ. ત્યાં જઈ અને તમને સરસ મજાના જોખામાં નજારા બતાવીશું. ચાલો મારી સાથે અને સરસ મજાનો આપણે નજારો જોઈએ. જંગલમાં છે થોડો, બરાબર. જો કોઈ તમારી સાથે ગાઈડ હોય તો જ અહીંયા આવવાનો પ્રયત્ન કરશો, નહીંતર અહીંયા ના હોય હું રિકમેન્ડ કરું છું આપણને, બરાબર. તો કેમ કે અહીંયા જંગલી પ્રાણીઓનો ખતરો હંમેશા મંડરાયા કરતો હોય છે. અહીંયા રીંછ અને દીપડા જેવા ખૂંખાર પ્રાણીઓ પણ અહીંયા હોય છે. તો બને એટલો પ્રયત્ન કરવો કે કોઈ ગાઈડ હોય તો જ અહીંયા આવવું, નહીં તો અહીંયા આવવું નહીં, એવી મારી સલાહ છે અંગત. તો મિત્રો આ રીતેનો કંઈક નજારો છે. ચાલો આપણે આ જોખામાં જઈએ અને ત્યાં જઈને પણ આપણે સરસ મજાનો વ્યૂ તમને બતાવીએ. તો મિત્રો જોઈ શકો છો કેવા સરસ મજાના ઢોળાવવાળા રસ્તાઓ છે, સરસ મજા છે, એક ખરેખર જોરદાર છે. તમે આવી જગ્યાએ આવશો તો તમને ખરેખર થાક નહીં લાગે. એક વખત જરૂર ચોક્કસથી આવવા જેવું છે. તો મિત્રો ચાલો મારી સાથે અને આપણે જોખાતના એક એવા વોટરફોલ તરફ જઈ રહ્યા છીએ, જે વોટરફોલ આટલા આજુબાજુની પ્રકૃતિને ખૂબ શોભાવી રહ્યું છે. તો ચાલો મારી સાથે. તો મિત્રો આપણે એક સરસ મજાના ઝરણાના નજીક આવી ચૂક્યા છીએ
અને આગળનો નજારો હવે તમે ઝરણાના પાસે જઈ અને બતાવું. મિત્રો જોઈ શકો છો એક સરસ મજાના પ્રકૃતિના નજારા તરફ તમને લઈને આવી ચૂક્યો છું. આપણે જે તમને જોખો જે ઝરણાની વાત કરી હતી એ જ જોખો અહીંયા આપણને જોવા મળે છે. તો સરસ મજાના જોખાનો જે આ ઝરણું છે જે હવે આપણા એકદમ નજીક આવી ચૂક્યા છીએ. સરસ મજાનો વ્યૂ અહીંયા તમે જોશો ને તો ખરેખર તમને એક આહલાદક અહેસાસ થવાનો છે. તો આપણે એને નિહાળીએ અને હું પણ તમને અહીંયા બહુ સ્લીપી જગ્યા છે. તો તો ગાઈસ અહીંયા એક સરસ મજાનું ઝરણું પડી રહ્યું છે અને બાજુમાં ઝરણાના જે પાણીમાં જે અહીંયા જે ભેગું થયું છે પાણી, એ પાણીની અંદર માછલીઓ પણ છે અને કરસલા પણ તમને જોવા મળશે. તો એક જીવજંતુઓને પણ તમને જોવાની અહીંયા ખૂબ મજા આવશે. ઉપર આપ જોઈ શકો છો. હાલો, It's a very nice view over here. You can enjoy everybody and in the શકો છો આ સરસ મજાના કેકડાની પ્રજાતિ અહીંયા તમે જોઈ શકો છો. આ બધા કેકડાની પ્રજાતિ આ બધું જોઈ શકો છો. અહીંયા કેકડાની સરસ મજાની પ્રજાતિ તમને જોવા મળશે. અને કેકડાની જે આ પ્રજાતિ કેકડો કહેવાય, તો આ રીતેનું એક કેકડાની પ્રજાતિ આપણને અહીંયા જોવા મળી છે. અને ઘણી બધી ફિશ પણ અહીંયા જોવા મળશે આપણને. તો આને આપણે હવે રિલીઝ કરી નાખીએ એના પોતાના જગ્યા ઉપર. તો મિત્રો અત્યારે નાસ્તા ટાઈમ થઈ ગયો છે અને હવે નાસ્તા કરી રહ્યા છે બાળકો સાથે. અને બધા બાળકો પણ નાસ્તાની એન્જોય કરી રહ્યા છે. ચાલો નાસ્તો કરીએ. તો મિત્રો આપણે કેદારનાથ ટ્રેકિંગ કર્યું અને ઘણા મિત્રો વચમાં મળ્યા. જે ભાઈ શેરાજી ઠાકોર જે અમને મળ્યા છે રસ્તામાં, બરાબર. તો મિત્રો આવા ઘણા બધા સબસ્ક્રાઈબરો રસ્તામાં મળે છે, આનંદ થાય છે. અને મિત્રો જોઈ શકો છો આપ ટ્રેકિંગ કરવા આવ્યો છો, બરાબર. ભોલેનાથના દરબારમાં પોતે દર્શનાર્થે આવ્યા છે અને ટ્રેકિંગ પણ કરશે. તો આવી શ્રદ્ધા ખરેખર આપણા ગુજરાત અને આ ભારતના અંદર ખૂબ જ સારી કહેવાય. તો તમામ મિત્રો, ભાઈ આપણું નામ શું? દશરથજી, બરાબર. મિત્ર આપણું નામ? સુનિલજી. થેન્ક યુ સુનિલજી, એક બ્લોગરને એપ્રિશિએટ કરવા બદલ. તો મિત્રો આવા મિત્રોને મળવાથી ખૂબ આનંદ થાય છે. તો આપ પણ આવી રીતે આવો અને અહીંયા ટ્રેકિંગ કરો તો ખૂબ જ મજા આવશે. આવા Substitute